પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનું નાનકડું ગામ એવું લાકોડના મુવાડા. અહીંના યુવાન સોલંકી વિજયકુમારે એમએમએ એટલે કે મિશ્ર માર્શલ આર્ટ્સ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ખેતરના ખૂણેથી શરૂ કરીને આ યુવાને પોતાની સખત મહેનત અને અડગ ઇરાદાથી રાજ્યકક્ષાની એમએમએ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. વિજય માટે આ સફર આસાન નહોતી. 2018માં પોતાના ખેતરમાં જ કુસ્તીનું નાનું મેદાન બનાવીને તેણે મહેનત શરૂ કરી. ગામના મિત્રો સાથે બોક્સિંગની પ્રેક્ટિસ કરી. સુવિધાઓ ઓછી હતી, પડકારો વધારે હતા, પણ હિંમત ન છોડી. કોચના યોગ્ય માર્ગદર્શન અને કઠોર તાલીમે તેની પ્રતિભાને ધાર આપી અને આ યુવાને રાજ્યકક્ષાએ પોતાનો પરચો બતાવ્યો. તેણે અનેક બોક્સિંગ સ્પર્ધાઓમાં પણ વિજય મેળવ્યો છે. વિજયની આ સિદ્ધિએ સાબિત કરી દીધું છે કે જીમ કે ટ્રેનિંગ સેન્ટર વિના પણ ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓ પોતાની લગન અને મહેનતથી રાષ્ટ્રીય સ્તરે પહોંચી શકે છે. તો પ્રથમ તો વિજયકુમારને એક મિત્ર તરીકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને એની આ મેડલ મેળવવા પાછળની જો પ્રક્રિયાની વાત કરીએ ને, તેને શરૂઆત જો સૌપ્રથમ કરી હોય તો 2018થી કરી હતી. અને એક નાનકડા ખેતરની અંદર ખૂણામની અંદર એને અખાડો બનાવ્યો હતો અને પ્રેક્ટિસ શરૂઆત કરી હતી કોચ જયદીપસિંહ સાથે. અને પછી સતત અને ડેડિકેશન અને આઈ કેન ડુ ની વૃત્તિ, અને એને હતું જ કે મારે આ મેળવવું છે, મારે આ જ કરવું છે, એનું ધ્યેય ફિક્સ હતું. આજકાલ જોઈએ ને આપણે તો કે સમાજની અંદર લોકોને એ જ નહીં ખબર કે આપણે કરીએ શું કરીએ, શા માટે કરીએ છીએ, પણ વિજયને નક્કી હતું કે મારે આ જ કરવું છે. અને એને એની અંદર પ્રગતિ કરી. એ વચ્ચે 2 વખત પંજાબ પણ જઈને આવ્યો છે અને ત્યાં પણ એ ચેમ્પિયન બન્યો છે, યુનિવર્સિટી ચેમ્પિયન બન્યો છે. અને હાલમાં એ એમએમની અંદર 2nd નંબર લઈને આવ્યો છે. તો અમે મિત્ર તરીકે એને આ દરેક કામ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને એનું જે ડેડિકેશન છે તે કે એની કામ કરવાની જે વૃત્તિ છે તે કે આ મારે નક્કી કરેલા ટાઈમમાં ટાઈમ ટેબલ પ્રમાણે જે એનો ફિક્સ કરેલો નિયમ છે એ પ્રમાણે એ કામ કરે છે. અને કસરત છે, ફિટનેસ છે, અને એની જે રમત પ્રત્યેની લાગણી છે, એને જે જુનૂન છે એ રમવાનું, એની પ્રત્યે એને સફળતા મળી છે. બસ મારા અન્ય યુવા મિત્રોને હું એ જ કહેવા માંગીશ કે જો તમારે જીવનની અંદર સફળતા મેળવવી હોય, આ રીતના કંઈક સારું કામ કરવું હોય, ગામનું નામ રોશન કરવું હોય, તો તમે તમારું એક ધ્યેય નક્કી કરો. અને એ ધ્યેય નક્કી કર્યા પછી એ ધ્યેયને મેળવવા માટે તમે જે કરવું પડે તે બધું કરો. બસ સફળતા તમારા હાથમાં જ છે. વિજય આ ગેમ માટે ઘણા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યો છે. વિજય સૌ પ્રથમ રેસલિંગ, એના બાદ બોક્સિંગ ટુર્નામેન્ટમાં પણ ચેમ્પિયન બનેલો છે. અને જ્યારથી ખબર પડી કે એમએમએ સ્ટેટ ચેમ્પિયનશિપ આવી રહી છે, ત્યારથી વિજય તેની મહેનતમાં વધારો. વિજયમાં એક ખાસિયત છે કે એ એની ગેમ પ્રત્યે ઘણો ડેડિકેટેડ છે, સમય આપે છે. કંપનીમાંથી કામ કરીને આવ્યા બાદ પણ એ પ્રેક્ટિસ માટે અવશ્ય આવે છે. એ સૌથી મોટી ખાસ વાત છે એનામાં, અને એ જ એની સફળતા પાછળનું કારણ. વિજય સિવાય પણ ઘણા બધા યુવાનો આ ગેમમાં જોડાયેલા છે. હાલ તેઓ જેમ વિજય તેની ગેમને સમય આપ્યો છે, ડેડિકેટેડ રહ્યો છે, એ રીતના એ લોકો પણ સમય આપશે તો પરિણામ અવશ્ય મળશે. ગુજરાત રાજ્ય એમએમએ ચેમ્પિયનશિપમાં જે મેડલ જીત્યો, હું 2જા નંબર આવ્યો, તેમાં મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. મારો અનુભવ કહું તો મેં ઠીક 0 લેવલથી તૈયારી શરૂ કરી હતી અને 100% સુધી મારી સંપૂર્ણ તૈયારી લગાવી તેમાં. અને ત્યારબાદ મારો 2જો નંબર આવ્યો. આજથી લગભગ 2-3 વર્ષ પહેલાં મેં રેસલિંગથી સ્ટાર્ટ કરેલું, જેમાં અમે સારું પ્રદર્શન ધરાવતા હતા. ત્યારબાદ મેં બોક્સિંગ ચાલુ કર્યું અને પછી મને લાગ્યું કે એમએમએ જેવી એક મિક્સ માર્શલ આર્ટ ગેમ આવે છે, તેમાં પણ મારું ટ્રાય કરવો જોઈએ. અને ત્યારબાદ મેં એ ગેમમાં ભાગ લીધો. ત્યારે હું ફર્સ્ટ ટાઈમ જ્યારે આ ટુર્નામેન્ટ મારી ફર્સ્ટ હતી, એમાં મેં ભાગ લીધો. અને મારું સંપૂર્ણ રીતે જે મને મારા કોચ તરફથી શીખવાડવામાં આવેલું તે મેં અંદર લગાવી. એમાં જે ટુર્નામેન્ટ યોજાઈ હતી, એમાં મારો સૌથી મોટો ચેલેન્જ એ હતો કે મારે જે ફાઇટ આપવાની હતી, તેમાં મારે જે ઓપોનન્ટ હતા એ બધા એકેડમીઓ તેમજ મોટા જીમમાંથી આવેલા હતા અને તે અનુભવી પણ હતા. તો મારે એમની સામે લડત લડવી એ મારા માટે બહુ કઠિન હતી. પણ તેમ છતાંય પણ મેં મારી ધીરજ રાખી અને પછી ફાઇટ જીતી. પછીનું અમારું લક્ષ્ય એ છે કે આગામી યોજનારી રાષ્ટ્રીય સ્તરે જે એમએમએ ચેમ્પિયનશિપ તેમજ બીજી ટુર્નામેન્ટો છે તેમાં ભાગ લેવાનો. અને અમારી તૈયારી તો ચાલુ જ છે. સાથે સાથે અમારી સાથે બીજા યુવાનો પણ જોડાઈ રહ્યા છે અને બીજા વધુ આવે તેવી અપેક્ષા. અને યુવાનોને એટલી જ પ્રેરણા આપશું કે તમે સ્પોર્ટ કાં તો બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ બીજી કોઈ પણ તૈયારી કરી રહ્યા છો, તો તેના માટે તમે તૈયાર રહો અને સતત તૈયારી કરતા રહો. તમને સફળતા અવશ્ય મળશે.